દર્શકો, ઇન્ડિયા 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના તાજા સમાચાર। ગોધરા પરવડી જલારામ ચોકડી ઉપર વિદેશી દારૂની પેટીઓ ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ। વિગતે વાત કરીએ તો નાકાબંધી કરી વિદેશી દારૂની પેટીઓ નંગ 800 કિંમત ₹42,24,000 તથા આઈસર ટ્રક ₹10 લાખ તથા મોબાઈલ ફોન નંગ 2 જેની કિંમત ₹10,000 મળી કુલ ₹52,34,000 મુદ્દામાલ સાથે 2 ઇસમોને દબોચી લીધા। તો મળતી વિગતો અનુસાર બાતમી હકીકત મળેલ કે એક ક્રેટા ગાડી નંબર 9137 ની એક દારૂ ભરેલ આઈસર ગાડી નંબર MH43Y7831 નું પાયલોટિંગ કરીને વડોદરાથી ગોધરા તરફ બાયપાસ રોડ તરફ આવનાર છે। તો મળેલ બાતમીના આધારે પીએન ઝાલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી ગોધરા તથા એલસીબી સ્ટાફના માણસો સાથે પરવડી જલારામ ચોકડી પર નાકાબંધી કરી બાતમી મુજબની આઈસર ટ્રક સાથે 2 ઇસમોને પકડી આઈસર ટ્રકમાં તપાસ કરતા દારૂની પેટીઓ નંગ 800 જેની કિંમત ₹42,24,000 તથા આઈસર ટ્રક કિંમત ₹10 લાખ તથા મોબાઈલ ફોન નંગ કિંમત ₹10,000 મળી કુલ ₹52,34,000 મુદ્દામાલ સાથે 2 ઇસમોને દબોચી લેવામાં આવ્યા અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી।